સ્વર્ગસ્થ ગિરીશભાઈ પટેલ ની પ્રાર્થના સભામાં મંચસ્થ જે અધિકારી ઉપસ્થિત રહેવાના છે એમના નામ બોલું છું. તેઓ શ્રી સ્વર્ગસ્થ ગિરીશભાઈના શ્રદ્ધાસુમન અર્પણ કરીને અહીંયા મંચ ઉપર સ્થાન ગ્રહણ કરશે. માનનીય શ્રી જયંતિભાઈ ભાડેસિયા સાહેબ, માનનીય શ્રી ભરતભાઈ પટેલ પ્રાંત સંચાલકજી, માનનીય શ્રી મહેશભાઈ પરીખ મહાનગર સંચાલકજી, ગિરીશભાઈના દીકરી હિરલબેન પટેલ, ગિરીશભાઈના નાના ભાઈ શ્રી ભરતભાઈ પટેલ ને નમ્ર વિનંતી શ્રદ્ધાસુમન અર્પણ કરીને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે. મંચસ્થ અધિકારીનો પરિચય કરાવું છું. માનનીય શ્રી જયંતિભાઈ ભાડેસિયા સેવા ભારતી ગુજરાત ના અધ્યક્ષની એમની જવાબદારી છે. આપણા પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘચાલકજી તરીકે આપણને સૌને માર્ગદર્શન કરી રહ્યા છે. મોરબીમાં એમનું સર્જન તરીકે નો એમનો પોતાનો સેવા આપી રહ્યા છે. શ્રી ડોક્ટર ભરતભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના માન્ય પ્રાંત સંચાલકજી ગુજરાત પ્રાંતની એમની જવાબદારી છે. ગાંધીનગરમાં એમનું નિવાસ છે. માન્ય શ્રી મહેશભાઈ પરીખ કર્ણાવતીમાં નિવાસ છે એમનો. કર્ણાવતી મહાનગરના માનનીય સંઘચાલકજીની એમની જવાબદારી છે. ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ ના ટ્રસ્ટના તેઓ શ્રી ટ્રસ્ટી પણ છે. માન્ય શ્રી ભરતભાઈ પટેલ આપણા સ્વર્ગસ્થ ગિરીશભાઈના નાના ભાઈ છે. પોતાનો ભાવનગરમાં મેડિકલ સ્ટોર છે. શ્રી હિરલબેન પટેલ આપણા સ્વર્ગસ્થ ગિરીશભાઈના દીકરી છે. દિલ્હીમાં એમનું નિવાસસ્થાન છે. કોટક મહિન્દ્રા બેંકમાં દિલ્હીમાં જ તેઓ શ્રી મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. આજનો સ્વર્ગસ્થ ગિરીશભાઈ પટેલની જે પ્રાર્થના સભા છે એની પ્રસ્તાવના ડોક્ટર શ્રી જનકભાઈ દવે સેવા ભારતી ના પૂર્ણકાલિક કાર્યકર્તા છે. તેઓ શ્રી પ્રસ્તાવના આપશે. શ્રી જનકભાઈ. આત્મીય સ્વજનો, સેવા ભારતી ગુજરાતનો કોઈ પણ નાનો કાર્યક્રમ હોય કે મોટો કાર્યક્રમ હોય, શ્રી ગિરીશભાઈની ઉપસ્થિતિ ન હોય અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ન હોય એ સંભવ નહોતું. એ ત્યાં ન હોય તો કંઈક ખૂટે છે એવું આપણને આભાસ થાય. તો આજે આ કાર્યક્રમમાં શ્રી ગિરીશભાઈ કદાચ સાકાર સદેહે આપણી સામે નથી, પરંતુ કૃતિરૂપ અને સંસ્મરણ રૂપ આપણી વચ્ચે છે જ અને આપણને સતત પ્રેરણા આપે છે. ગિરીશભાઈનું પરિચય આપવો હોય
તો બે ચાર બાબતો એમના વિશે તો અવશ્ય કહેવી જ પડે. એક તો શ્રી ગિરીશભાઈ એટલે સેવા ભારતી સાથે એક રૂપ કાર્ય કરતા. સેવા ભારતીનું નાનામાં નાનું કામ હોય ત્યાંથી લગાવી ગમે તેટલું મોટું કામ હોય ત્યાં એમનો સ્પર્શ થયો જ હોય. કાર્યાલયમાં બેઠા છે, ફાઇલિંગનું કામ કરવું છે, હિસાબ કિતાબ કરવો છે, ચેરિટીમાં જવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળવું છે, સેવા કાર્યો જોવા જવું છે, સેવા કાર્યનો વિકાસ કરવો છે, ટ્રસ્ટની બેઠક, કોઈ એવું અંગ નહીં હોય સેવા ભારતીનું કે જેમાં શ્રી ગિરીશભાઈનો સ્પર્શ ન હોય. ગિરીશભાઈ એટલે મારી દ્રષ્ટિએ કર્મયોગનું સાકાર સ્વરૂપ. આદર્શ કર્મયોગી માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોકમાં કહેલું છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવતરો જના સ યદ પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. કર્મયોગી તે છે કે જે ઉપદેશ નહીં આપે, આવું કરવું જોઈએ તેવું કરવું જોઈએ એવું નહીં કહે, પરંતુ પોતે જ કરશે તો એની સાથેના સહકારી જે પણ લોકો છે એ કામનું અનુવર્તન કરવાનું, એનું પાલન કરવાનું ચાલુ કરી દે. કાર્યાલયમાં બેઠા દર્શનભાઈ હોય, મનીષ હોય કે અમે પણ જે કંઈ પણ કામ કરતા શીખ્યા એ શ્રી ગિરીશભાઈને કામ કરતા જોઈને, તેમના આચરણને જોઈને કામ કરતા શીખ્યા એવું અમે કહીએ તો એ શબ્દોમાં કોઈ અતિશયોક્તિ નહીં. ગિરીશભાઈ એટલે આદર્શ સ્વયંસેવક. કોઈ એવું ન કહી શકે કે આજે ગિરીશભાઈ ઘરે હતા અને શાખામાં નહોતા આવ્યા, કે એમની પ્રાર્થના નહોતી થઈ. ચાહે કર્ણાવતીમાં હોય, ભાવનગરમાં હોય, જેના તેઓ પોતે વતની હતા, એમના પુત્રને ત્યાં કેનેડા પણ ગયા હોય તો ત્યાં સંઘ સાથે પોતાનો સંબંધ જોડી દેતા. આને પહેલાં જ્યારે કેનેડા ગયા હતા અને પાછા આવ્યા ત્યારે એમણે કહ્યું કે હું ત્યાંનો જે એક પ્રશિક્ષણ વર્ગ હતો ત્યાં પૂર્ણકાલિક પ્રબંધક હતો. મહેમાન તરીકે ગયા, હવે પ્રબંધક રહ્યા કે ના રહ્યા કોણ કહેવાનું હતું, પરંતુ ત્યાં જઈને પણ ત્યાંના કામ સાથે એમનો સ્પર્શ, એ આદર્શ સંશોધક તરીકે એમની એક આ વિશેષતા હતી. તેઓ કહેતા કે દિવ્ય જ્ઞાન નહીં, વ્યવહારિક જ્ઞાન, ખોખલા શબ્દો નહીં કહેવા, કામની ચિંતા કરવી અને એમાં વ્યવહારિક શું છે જેને કારણે થઈને નાનામાં નાનું કાર્ય કરતા પણ કામમાં લાગે તેની સતત ચિંતા રહેતી. પોતે બેંકના કર્મચારી હતા, બેંક ઓફ ઇન્ડિયામાં હતા, તો એના અનુભવો એ અવારનવાર કહેતા કે નાના રેડી ચલાવનારા, લારી ચલાવનારા, જેને આપણે મજૂર વર્ગ કહેવાય, એમનો વિકાસ કેવી રીતે થાય એમને નાની બચત કરતા શીખવાડી અને એને એનું ધિરાણ, એના ધંધાનો વિકાસ એક મેનેજર તરીકે કર્મચારીઓ દ્વારા કરાવી શકતા હતા, પરંતુ તે સાથે ત્યાં જઈને કરતા એવું એમના દ્વારા મેં ઘણી વખત સાંભળેલું છે. તો
જેને કહેવાય કે દિવ્ય જ્ઞાન નહીં પણ વ્યવહારિક. પૂર્વાંચલમાં આપણી સેવા યાત્રાઓ ચાલે છે, કાશ્મીરમાં ચાલે છે. તો પૂર્વાંચલના અંતરિયાળ ગામોની અંદર જ્યારે કામની શરૂઆત થઈ ત્યારે તો એ બધો વિસ્તાર આતંકવાદની ભઠ્ઠી પર ઉફણતો વિસ્તાર હતો. ત્યાં આપણા એનએમઓના ડૉક્ટર બંધુઓ જઈને સેવા કરે છે, તેમની વચ્ચે જઈને રહેવું અને ત્યાંથી જે કંઈ અનુભવો પોતે એકત્ર કર્યા અહીંયા બધાને કહી અને જવા માટે પ્રેરિત કરવા કે ત્યાં જઈને જોઈ આવો કેવું કામ ચાલે છે. આપણા ડૉક્ટર પ્રતિભાબેન આઠવલે જે પૂર્વાંચલના અંતરિયાળ વિસ્તારોની અંદર દંત યજ્ઞ જે કરતા હતા, તો એમને નૈતિક બળ આપવું, બહેનોને સ્વાસ્થ્ય માટે જે સેનેટરી પેડ બનાવવા અને એના દ્વારા મહિલા સ્વાસ્થ્ય અને મહિલા સ્વાવલંબન આ કામ માટે બહેનને નૈતિક બળ આપવું. ડાંગ વિસ્તારની અંદર આપણા ડૉક્ટર વેદ શ્રીવાસ્તવ એક જેને કહેવાય પોતે આદર્શ ન્યુરો સર્જન પોતાનું ઘરબાર છોડીને ડાંગના ગામડાઓની અંદર ફરાઈ રહ્યા છે. 60-65 ગામોમાં કામ કરે છે. તો એમને પણ નૈતિક બળ આપવું, એમની સાથે જઈને કામ કરવું, આ ગિરીશભાઈની પહેચાન હતી. આપણા પણ સેવાકીય ટ્રસ્ટો જે છે, જેમાં સેવા ભારતીના તો તેઓ ટ્રસ્ટી હતા જ, સાથોસાથ ડૉક્ટર હેડગેવાર સ્મારક સમિતિ અને ધન્વંતરી ટ્રસ્ટ, સંસ્કૃતિ સંવર્ધન માં પણ કદાચ છે. તો એ બધા ટ્રસ્ટોમાં પોતે ટ્રસ્ટી સ્વરૂપે અથવા તો પ્રત્યક્ષ રીતે પોતાની ભૂમિકા અવશ્ય ભજવતા હતા. માર્ગદર્શન આપવું, એ કામમાં કેવી રીતે આપણે ઉપયોગી થાય તે કરવું. તો આ પ્રકારનું એક બહુ આયામી વ્યક્તિત્વ એટલે આપણા ગિરીશભાઈ. આત્મીયતાનો જેને કહેવાય એકદમ ઝરણું કહેવાય. નાના કાર્યકર્તાની ચિંતા કરવી અને કોઈ પણ કામને તરસ્પર્શી રીતે કરવું, છેક ઊંડાણ સુધી જઈને એને કેવી રીતે સારી રીતે કરવું, એ શ્રી ગિરીશભાઈની વિશેષતા હતી. તો આવા ગિરીશભાઈ તો મારી દ્રષ્ટિએ તો ભાગ્યશાળી કહેવાય. હું ભાગ્યશાળી એટલા માટે કહું કે ભગવાન ભક્ત પાસે 3 વરદાન માગે. કયા વરદાન માગે? તો અનાયાસેન મરણમ વિના દૈનેન જીવનમ દેહાંતે તો સાન્નિધ્યમ દેહીને પરમેશ્વર. કાર્ય કરતા કરતા જ દેહ છોડી દેવો. શ્રી ગિરીશભાઈએ જ્યારે દેહ છોડ્યો અને એના સમાચાર જેને પણ મળ્યા, સૌથી પહેલાં જેમને પણ મળ્યા એ કે અરે મેં તો હમણાં 2-4 કલાક પહેલાં એમની જોડે વાત કરી હતી, એકદમ સ્વસ્થતાથી વાત હતી. કોઈ જાતનું શરીરમાં બીમારી છે એવું એમણે ક્યારે કોઈને લાગવા દીધું એવું કે કોઈને યાદ નથી. અનાયાસ એ નંબર વિના દઈને જીવન ક્યારે પણ લાચારી એમના જીવનમાં નહીં. આવા આપણા ગિરીશભાઈ, આમ તો એમની અનુપસ્થિતિ આપણા માટે એક વિશાળ શૂન્યાવકાશ કહીએ, પરંતુ એમની કામ કરવાની જે
શૈલી હતી એને વારંવાર સ્મરણ કરીને આપણે બધાએ સૌ ગિરીશભાઈ છીએ એ પ્રકારે કામ કરીશું તો આપણી સાથે જ છે, આપણને સતત પ્રેરણા આપતા રહેશે. મારા બે શબ્દો યાદ વિરામ આપું છું. ઓમ. સ્વર્ગસ્થ ગિરીશભાઈ સાથે જનકભાઈએ વર્ષો સુધી કામ કર્યું છે, એટલે એમના મનના સંસ્મરણો અને ભાવાંજલિ એમણે વ્યક્ત કરી. જનકભાઈએ કહ્યું એમ ગિરીશભાઈ ઘણા બધા ટ્રસ્ટોમાં સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા. એમાંનો એક ટ્રસ્ટ એટલે હેડગેવાર સ્મારક સમિતિ. આ ટ્રસ્ટ વતી એના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પરીખને હું વિનંતી કરીશ કે શબ્દોરૂપી એમની ભાવાંજલિ વ્યક્ત કરે. આદરણીય મહેશભાઈ. માનનીય ગિરીશભાઈ માટે મારી પહેલી મુલાકાત 2002માં નડિયાદ સંઘ શિક્ષા વર્ગ હતો ત્યારે પહેલી વખત મારે મળવાનું થયું. અને એક કાર્યમાં પણ કાર્યાલય હતું, પછી સેવા ભવનમાં કાર્યાલય ગયું તો ત્યાં પણ, અને છેલ્લે આપણે અહીંયા નવું ભવન બન્યું એ કાર્યાલયમાં પણ મેં ગિરીશભાઈને સાથે કામ કરતા જોયેલા છે. એટલે કાર્યાલય એટલે ગિરીશભાઈ અને ગિરીશભાઈ એટલે કાર્યાલય. આ એમની જેને કહેવાય કે આપણે આ એમની આ વિશેષતા એમને કહી શકીએ. સાથે બીજી વાત એવી છે કે જ્યારે આપણું કાર્યાલય બનતું હતું અને જ્યારે આપણે એ કાર્યાલય બનવામાં અનેક એજન્સીઓને ચેક આપવાના થતા હતા, તો ચેક આપવાની અંદર શૈલેષભાઈની સહી હતી, ગિરીશભાઈની સહી અને મારી સહી, એમાં બે સહીમાં ચેક આપી શકાતા હતા. તો એ મને ખબર છે કે વારંવાર ચેક આપવાના થાય ત્યારે ગિરીશભાઈ કહે કે તમે મહેશભાઈ સહી કરી જજો. એટલે મેં કીધું હું આવી જાઉં છું, પણ એટલામાં તો 15-20 મિનિટમાં તો એમનો ફોન આવી જાય કે તમે નહીં આવતા, હું જ તમારા ઘરે આવી જાઉં છું, અથવા તો કે કાલે હું બેંકમાંથી નીકળી છું તમારા ઘરે જઈને આવી જાઉં. એટલે જેને કહેવાય કે એ પોતે જેને કે બીજાને તકલીફ ઓછામાં ઓછી પડે એવું હંમેશા એમને ખ્યાલ રાખેલો છે. અને ત્રીજી વાત કે એ પોતે જ્યારે કામ કરતા હતા તો કામ તો માણસ પોતાની ક્ષમતા પ્રમાણે કરીને જતો રહેતો હોય છે, પણ સાથે સાથે પોતાની પ્રતિકૃતિ એટલે કે એમને જ્યારે દર્શનને પડછાયાની જેમ પોતાની સાથે રાખે. એ મને ખબર છે કે જ્યારે વ્યવસ્થા વિભાગનું કામ સંભાળતો હતો ભાગનો, ત્યારે પણ જે પૈસાની લેવડ દેવડ હોય તો દર્શનને લઈને અમારા ઘરે આવતા. ત્યારે દર્શન તો બિલકુલ નાના છોકરા જેવો હતો, પણ જ્યારે દર્શનને જે આટલો તૈયાર કર્યો કે જે અત્યારે અમે સવારે બેઠકમાં બેઠા હતા તો પણ ઘણી બધી બાબતોમાં દર્શનને મેં પૂછેલું. એટલે કે જે કહેવાય કે ગિરીશભાઈની અવેજીમાં જે દર્શન તૈયાર થયા એ પણ ગિરીશભાઈની એક મોટી ઉપલબ્ધિ કહીએ આપણે. અને સાથે સાથે ત્રીજી વાત કે જ્યારે ઘણી વખત ગિરીશભાઈ સાથે બેઠા હોય તો ઘણી અવનવી વાતો થાય, તો એ મને કહે કે રાજકોટ નાગરિક બેંકમાં આપણું આવડું મોટું ખાતું છે પણ આપણને કોઈ વિશેષ મહત્વ આપણને આપતા નથી. કે આપણે ઘણી વખત ઘણું કામ હોય ત્યારે આપણને બેસાડી રાખે અથવા તો આપણું ધ્યાન નહીં આપે, પણ ઘણી વખત રાજકોટ પૂછીને કરવાનું હોય આવું બધું. એટલે એમને કમ્પ્લેન્ટમાં કરે કે ભાઈ આ આપણું કે જેને કહેવાય કે વિશેષ આપણા પૈસા આટલા બધા પડ્યા છે તો આપણું ધ્યાન નથી આપતા. કે આપણને જેને કે વિશેષ વીઆઈપી તરીકે આપણને વિશેષ જે સબસ્ક્રાઈબર તરીકે જોવા જોઈએ એ જોતા નથી. કે આપણું પછી પાછા થોડી વાર રહીને જ તરત જ એની સાથે સાથે જ કહી દે કે ગમે તેમ પણ બેંક તો આપણી છે ને. એટલે જેને કહેવાય કે આ બી એક એમની પોતાની વિશેષતા હતી. અને છેલ્લે વાત કરી કે જે અમને જનકભાઈએ પણ વાત કરી કે આટલું બધું કામ કરવા છતાં પણ એમની જેને કે શાખા પ્રત્યેની નિષ્ઠા એ કદાચ આપણા બધા માટે પ્રેરણારૂપ રહેશે. અસ્તુ. ભારત માતા કી જય.
માન્ય મહેશભાઈ જે પ્રમાણે વાત કરી કે સ્વર્ગસ્થ ગિરીશભાઈએ દર્શનભાઈનું ખૂબ ઘડતર કર્યું, તો આપણે દર્શનભાઈને જ વિનંતી કરીએ કે અહીંયા આવીને એમના ઘડતરની થોડીક વાત કરે આપણને અને શ્રદ્ધાંજલિ આપે. ગિરીશભાઈની વાત કરું તો મારા જોડે તો 20-25 વર્ષથી એ જોડાયેલા છે. અમે બંને એક જ શાખામાં હતા અને શાખામાં જ તેમની સાથે મારો સંપર્ક થયો અને અમારે રહેવાનું પણ નજીક આજુબાજુમાં છે, એટલે તેમનો ઘરનો પણ સંપર્ક મારી જોડે રહેતો હતો. એટલે મારી કોલેજ પૂરી થઈ પછી તેમને મને સેવા ભારતીમાં નોકરીએ લગાડ્યો અને બધું જ કામ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવું, વાઉચરો બનાવવા, ફાઇલિંગ કરવું, પછી એકાઉન્ટ કેવી રીતે લખવું, શું એટલે ટૂંકમાં કોલેજમાંથી તો હું નીકળ્યો તો એટલે કશું જ કરતા કશું મને આવડતું નહોતું, કારણ કે ફ્રેશ જ હતો. એટલે બધું જ કક્કાથી માંડીને બધું જ એમને મને શીખવ્યું છે. અત્યાર સુધીનું જેટલું પણ જ્ઞાન મને મળ્યું છે એ બધું એમના કારણે મળ્યું છે. ગિરીશભાઈ રોજ સવારે શાખામાં જાય ત્યારે મને ઉઠાડે, શાખામાં લઈ જાય, પાછા આવે રોજ. પછી એમની સાથે મારે 25 વર્ષ સુધી જે એમના જોડે રહ્યો સંઘર્ષ, એમાં રોજ એમની જોડે સવારે બાઇક ઉપર કાર્યાલય આવું, કાર્યાલયથી પાછું જવું, રોજનું આ નિત્ય કામ. એક દિવસ પણ મેં એમને એવું નથી જોયું કે માંદગીના કારણે એ કાર્યાલય ના આવ્યા હોય કે એવું. કદાચ હું માથું પડ્યો ને ઘરે રહ્યો, પણ મેં એમનામાં કદી એવું જોયેલું નથી કે એક દિવસ એ માદા રહ્યા કાર્યાલય એમને ગેરહાજરી આપી હોય. એવું છે. અને મારા ઘરે મારા દીકરો, મારા ભત્રીજો, મારી ભત્રીજી, એમને પણ શાખાનું અત્યારથી જ શાખાની પ્રાર્થના શીખવાડવી, શાખાનું કરવું. પછી કોરોનાના ટાઈમે ઓનલાઈન રોજ અમારા ઘરે આવતા, ઓસરીમાં બેસતા અને રોજ શાખા તો નિત્ય અમારી સાથે બેસીને કરતા. એવું છે. ગિરીશભાઈની ખોટ તો મને તો બહુ જ યાદ આવશે એમની. એટલે ગિરીશભાઈ વગર હવે પહેલા દિવસ તો આ વાત સાંભળીને કાર્યાલયમાં જે પહેલો દિવસ કાઢ્યો વાત નહીં કરી શકાય. ગિરીશભાઈને આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. ગિરીશભાઈ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘો અને વિવિધ ક્ષેત્રોમાંથી ઘણા બધા શોક સંદેશ આવેલા છે. એ પૈકી આપણા માન્ય ભૈયાજી જોશી અને શ્રી રવિશંકરજી જોશી એનો શોક સંદેશ સેવા ભારતીના બેન શ્રીમતી નિર્મલાબેન જોશી. नमस्कार। भैया जी जोशी में संदेश। अत्यंत दुखद समाचार। उनका विनम्र व्यवहार, चेहरे पर सदा रहने वाली मुस्कान एवं निरंतर कर्मशीलता सदा स्मृति में रहेगी। भावपूर्ण श्रद्धांजलि। ईश्वर उन्हें शांति और सद्गति प्रदान करे। ओम ओम। रविंद्र शंकर जोशी, नागपुर। कुटुंब प्रबोधन अखिल भारतीय संयोजक। अतीव वेदनादायक ईश्वर स्वर्गस्थ गिरीश भाई को सद्गति प्रदान करे और सभी शोकाकुल परिवारजनों को यह आघात सहन करने की शक्ति दे, यही प्रार्थना। ओम शांति। માન્ય ડોક્ટર ભરતભાઈ પટેલ, માન્ય સંચાલકજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતને વિનંતી કરું કે તેઓ શ્રીપાલ સ્વર્ગસ્થ ગિરીશભાઈને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.
અહીં રહેલા ઘણા બધાને એમની સાથે જેટલો સમય કામ કરવાનો પરિચયમાં આવવાનો મળ્યો હશે એટલો મને મળ્યો નહીં, કારણ કે એમનો વહેલો એમનો પરિચય 30 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા વડોદરા વિભાગના એક પ્રવાસમાંથી પાછો વડોદરા તરફ જઈ રહ્યો હતો ત્યારે બસમાં મળી ગયા. પાછળથી હાથ લગાડીને એમણે પોતે પણ આ બસમાં છે એની ઉપસ્થિતિ જાહેર કરી. ઊભા અમે બંને દંડો પકડીને ઊભા મુસાફરી કરી. પણ જે એમણે મને પાછળથી યાદ કર્યું, મેં પાછળ જોયું ત્યારે આજે મને પ્રસંગ એટલા માટે યાદ છે કે એક બહુ પરિચય નહીં, આ પહેલી વખત આમ તો હું મળ્યો કેવો, પણ હું પ્રવાસમાં હોઉં, હું બેઠક લેતો હું સામે હોય એ કારણે મને પરિચય એમનો એ ઓળખતા હોય, પણ એમની આંખોમાં આત્મીયતા ભરી જે ચમક હતી ને એના કારણે આજે પણ એ બસમાં ઉભેલા ગિરીશભાઈ અને એમની તરફ મેં પાછળ વળીને જોયું એ ચહેરો આજે મારી સામે છે. પછી તો મારે પ્રાંતના બદલે વિભાગની અંદર કામ કરવાનું આવ્યું ગાંધીનગર વિભાગમાં, એટલે બહુ કઈ સંપર્કમાં આવવાનું બહુ બન્યું નહીં. પણ પછી ફરીથી જ્યારે પ્રાંત કાર્યાલય જ્યારે આવવાનું થાય ત્યારે એ જ ચહેરો, એ 30-35 વર્ષ પહેલા હતો એવો જ ચહેરો, કોઈ ફેર નહીં એનો. એ જ પ્રકારની આત્મીયતા અને એ જ પ્રકારનું સૌમ્ય હાસ્ય. તો સ્મિત ભર્યા ચહેરા સાથે આપણને મળનારા એવા ગિરીશભાઈ આજે આપણા બધાની વચ્ચે નથી, પણ ઘણા બધાના હૃદયની અંદર, આપણા બધાના હૃદયની અંદર એ છે, અને એમના કાર્યો અને એની સ્મૃતિ આપણા બધાની સાથે છે. એટલે આપણે બધા આજે જે ભેગા થયા છીએ ત્યારે આપણે તો શું કરી શકીએ? ઈશ્વરને તો આપણે કહીશું કે એમને સદગતિ પ્રદાન કરે. આપણે એમ પણ કહીએ કે ભાઈ જે આ દુઃખ આવી પડ્યું છે હવે એમના પરિવારને એમ બધા કહે, પણ પરિવાર એટલે શું? એમનો પરિવાર તો વિશાળ છે, હજારોનો પરિવાર છે. તો એ પરિવારને પણ એ એમની ખોટ સહન કરવાની શક્તિ આપે એમ તો આપણે કહીએ જ છીએ, પરંતુ સાથે સાથે આપણે બધાએ એમ વિચાર કરવું પડે કે એ જે કર્મઠતા, જે સક્રિયતા, જે સમર્પણ એ આપણી અંદર પણ એટલા જ પ્રમાણમાં એમની આ ભરપાઈ થઈ શકે એટલા પ્રમાણમાં આપણી અંદર વધે એટલે આપોઆપ તો નથી વધવાનું, આપણે એના માટે પ્રયાસ કરીએ. અસ્તુ. સ્વર્ગસ્થ ગિરીશભાઈને શ્રદ્ધાંજલિ આપતા ઘણા બધા સંદેશ અહીંયા આવેલા છે, બધાને તો આપણે વ્યક્ત નહીં કરી શકીએ, પણ ઉલ્લેખ કરું છું. વિશ્વ હિન્દુ પરિષદમાંથી પણ શોક સંદેશ પ્રાપ્ત થયો છે, જનજાતિ કલ્યાણ આશ્રમમાંથી પણ શોક સંદેશ પ્રાપ્ત થયો છે. આપણા માન્ય મનમોહનજી વૈદ્યજી અને આપણા મધુભાઈ કુલકર્ણી બંનેનો શ્રદ્ધાંજલિ સંદેશ પણ આપણને પ્રાપ્ત થયો છે. આજે સેવા ભારતી ગુજરાત ટ્રસ્ટની બેઠક મળી, એ બેઠકમાં સર્વાનુમતે સ્વર્ગસ્થ ગિરીશભાઈને શ્રદ્ધાંજલિ આપતો શોક સંદેશ ઠરાવ સ્વરૂપે પ્રસ્થાપિત થયો છે. સેવા ભારતી ગુજરાતના ટ્રસ્ટી અને ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલને વિનંતી કરીશ કે એ શોક સંદેશનું આપણી સમક્ષ વાંચન કરશે. ત્યારબાદ માનનીય જયંતિભાઈ ભાડેસિયા એમની સ્વર્ગસ્થ ગિરીશભાઈની દીકરીને એ સંદેશો અર્પણ કરશે. આજ રોજ દિનાંક 25/7/2025 શુક્રવાર બપોરે 32 કલાકે સેવા ભારતી ગુજરાતના ટ્રસ્ટીઝોની એક બેઠક ડૉક્ટર હેડગેવાર ભવન, બળિયાકાકા માર્ગ, કાંકરિયા, અમદાવાદ મુકામે મળી હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ડૉક્ટર જયંતિભાઈ ભાડેસિયાએ સંભાળ્યું હતું. અધ્યક્ષની અનુમતિથી બેઠકની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બેઠકના પ્રારંભમાં શ્રી શૈલેષભાઈ પટેલે સખેત જણાવ્યું કે આપણી વચ્ચે ટ્રસ્ટના મંત્રી સ્વર્ગસ્થ શ્રી ગિરીશભાઈ પટેલનું કેનેડા ખાતે તેમના પુત્રના ઘરે દેહાવસાન થયું છે. તે આપણી સાથે સાકાર સ્વરૂપે રહ્યા નથી. દિનાંક
11/7/2025 રોજ તેઓ શ્રી ચરણોને પ્રાપ્ત થયા છે. તેમના અંતિમ સંસ્કાર લોટસ ફ્યુનરલ ઓન્ટોરિયો ખાતે 14 જુલાઈ 2025 રોજ થયા હતા. મૂળ ભાવનગરના રહેવાસી, સંઘના જૂના બાલ્યકાળથી સ્વયંસેવક, ઘણા વર્ષો સુધી બેંકમાં કામ કર્યા પછી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી સતત 24 વર્ષ જીવનના અંત સુધી એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરતા કરતા ટ્રસ્ટી પણ બન્યા અને છેલ્લે સેવા ભારતી ગુજરાતના મંત્રીની નિષ્ઠા અને યોગ્યતાપૂર્વક જવાબદારી નિભાવતા રહ્યા. આજની આ બેઠકમાં ઉપસ્થિત સર્વે સહૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને આ દુઃખનો સામનો કરતા કરતા કર્તવ્ય પથ પર તેમના જીવનમાં પ્રકાશમાં સતત આગળ વધતા રહેવાનું ધૈર્ય સ્વર્ગસ્થ ગિરીશભાઈ પટેલના પરિવારને તથા આપણે સૌને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે તેમની પવિત્ર સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા, અધ્યક્ષ, સેવા ભારતી ગુજરાત. ગિરીશભાઈ પટેલ સાથે હું જ્યારે મેમનગર ભાગ વ્યવસ્થા પ્રમુખ હતો ત્યારે તેમને પહેલો પરિચય થયો હતો અને વ્યવસ્થા વિભાગનું મને ઝીણામાં ઝીણું કામ કેવી રીતે કરવું એ મને એમણે બહુ સારી રીતે શીખવાડ્યું હતું. પરંતુ છેલ્લા 3-4 વર્ષથી જ્યારે ધન્વંતરી ટ્રસ્ટની રચના થઈ અને એમની સાથે ટ્રસ્ટી તરીકે મારે કામ કરવાનું થયું, એને પ્રસંગ ખાલી કહું 2 મિનિટમાં જ. હમણાં સેવા સંવેદના શિબિર ધન્વંતરી ટ્રસ્ટના નીજા હેઠળ થઈ, 4 ગુજરાતમાં 4 થાય, એમાં શામળાજી ખાતે થઈ હતી. એમની સાથે હું ગયો હતો. મને ખ્યાલ છે કે એમના પત્નીનો તબિયત બહુ સારી રહેતી નથી, તો એ નિત્ય એમનું કાર્ય પતાવીને પછી જ કામ ઉપર આવતા, પોતાની અહીંયા કાર્યાલય પર આવતા હતા. તે દિવસે અમે 2 સાથે આવ્યા, નીકળ્યા એમનું કામ પતાવીને. પછી ત્યાં ઉદઘાટન સત્ર પતાવીને તરત જ આવતા રહ્યા કે મારે કાલે મારે કામ છે ને મારે જવું પડશે. એટલે ખાલી અડધો કલાક રોકાયા અને પછી આવતા રહ્યા. એટલે કામ પ્રત્યેની નિષ્ઠા અને એમની જે અડગ નિષ્ઠા હતી એના માટે આપણે સૌ કૃતજ્ઞ છીએ અને એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના સાથે વિનંતી છે. નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન એનએમઓનો પણ શોક સંદેશ પ્રાપ્ત થયો છે. હવે સ્વર્ગસ્થ ગિરીશભાઈના નાના ભાઈ શ્રી ભરતભાઈને પટેલને વિનંતી કરું કે તેઓ શ્રી શબ્દરૂપી શ્રદ્ધાંજલિ ગિરીશભાઈને અર્પણ કરે. ગિરીશભાઈ છે આપના મામાનો જુઓ, જનકભાઈ, મહેશભાઈ, ડૉક્ટર ભરતભાઈ, દર્શનભાઈ, બધાએ જે વાત કરી એ તો બરાબર છે ને. ગમે ત્યાં હોય, પહેલેથી 1975થી એબીવીપીમાં એટલા બધા આગળ હતા ને નડિયાદ હોય કે ગમે એ હોય, ત્યાંથી રોજ સેવા કરતી આવવાનું અપડાઉન કરે ને. ગમે એ કામ હોય, કુટુંબનું હોય, ગમે એવી ઇમરજન્સી હોય, ગમે એ હોય, ગિરીશભાઈ સતત હાજર હતા. છોકરાઓને પ્રેરણા આપતા. જેમ ભટ્ટભાઈએ કીધું કે ભલે એ નથી પણ એની યાદ બધાને, એના કામ, એનો કર્તવ્ય, એની નિષ્ઠા, એનો વ્યવહાર, સમર્પણ, બધું આજ પણ છોકરાઓને એ પ્રમાણેની માહિતી આપે છે ને કુટુંબમાં એ પ્રમાણે બધાને આપે છે. આટલી બધી વાતો સાંભળ્યા પછી મને પણ લાગ્યું કે 2 શબ્દ પપ્પા વિશે હું પણ વાત કરું. જેમ બધાના અલગ અલગ પપ્પા સાથેના જે સંસ્મરણો છે એવી જ રીતે મતલબ અમે પણ 10મા પછી પપ્પાએ એવું નહોતું રાખ્યું કે અમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા હતા, કેમ કે અમે મેરઠ દિલ્હીથી પાછા આવ્યા હતા, એટલે કદાચ
કલ્ચરમાં અને એમાં ડિફરન્સ પડશે, તો એવું કરીને એમને ઇંગ્લિશ મીડિયમમાં ભણાયા. પણ આપણે આપણી સંસ્કૃતિ ના ભૂલીએ એના માટે 10માની પરીક્ષા પતતા જ કે ચલો વર્ગમાં જવાનું છે. એટલે હું ને મારો ભાઈ વર્ગ એટલે ક્યાં જવાનું છે, બીજા સાથે કેમ જઈએ, એવા ઘણા બધા પ્રશ્નો સાથે પપ્પાએ ધક્કો મારીને વર્ગમાં મોકલી દીધા ABVPના. અને પછી બસ ત્યારથી કામ શરૂ. બાકી પછી પ્રચારકો ઘરે આવે, રોજ એક દિવસ નિત્યક્રમે કોઈ એક પ્રચારક અમારા ઘરે જમવા આવતા જ ભાવનગરથી. અમે જ્યારે સ્કૂલથી જ જોયેલું કે કોઈ એક અજાણ્યું વ્યક્તિ ઘરમાં આવે છે જમવા, એટલે પહેલા એવું કે કેમ આવે છે, આપણી સાથે કેમ જમે છે. પણ એ આખું કલ્ચરમાં ડેવલપ થઈ ગયું. એ લોકો અત્યારે હવે એકદમ, હું એમને રાખડી બાંધું છું એ પ્રચારકોને, એટલે એટલા સરસ ઘર જેવા સંબંધો છે એમની સાથે. એમાંથી એક મનમોહનજી વૈદ્યજી પણ છે, વિકાસભાઈ તેલંગ છે, એ જ્યાં પણ છે ત્યાંથી સંપર્કમાં રહે છે. એટલે એવી રીતે અમને ધક્કો મારીને પપ્પાએ ABVPનું કામ શરૂ કરાવડાવ્યું. અને અમે કાર્યરત હતા, અમે છોડીએ કરીએ, ઘરમાંથી બધા લોકો એક સાથે કામ ના કરી શકે, એટલે પપ્પા સતત કાર્યરત રહ્યા. છેલ્લા દિવસ સુધી એમણે કામ કર્યું છે, ત્યાં કેનેડા જઈને પણ કર્યું છે. એટલે અને ખાસ બધાની વાત સાંભળું છું, અથવા તો હવે જે મને ફોન્સ આવે છે કે મેસેજીસ આવે છે કે કોઈની સાથે હું વાત કરું છું ત્યારે સમજાય છે કે આટલું બધું તો કોઈ કેવી રીતે કરી શકે. એટલે મને એટલી ખબર હતી કે સેવા ભારતીનું કાર્ય કરે છે, કે સંઘ કાર્યાલયમાં જાય છે, પણ ધન્વંતરીનું પણ કામ કરે છે, કોઈ જગ્યાએ ડાંગમાં પણ જતા હતા. એટલે ખાલી ફોન પર વાત થાય કે આજે અમે ડાંગમાં છીએ, આજે હું અહીંયા છું, આજે હું ત્યાં છું. પણ આટલી બધી સંસ્થાઓ જેટલી પણ આપણી હશે, કદાચ વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ કાર્યક્રમ હશે ને, તો ત્યાં પણ એટલા જ નિષ્ઠાથી એમણે કામ આપ્યું હશે. એટલે અને આ ઘરમાં તો એ વાતાવરણ હતું જ બધા, એટલે ગમે ન ગમ્યા કરતા એ બધું હવે એ જ અમારું પણ ઘર હતું. એટલે જેવું બહાર એવું ઘરમાં પણ સેમ વાતાવરણ હતું. તો એટલે મને બધાની વાતો પરથી એવું લાગે છે કે પપ્પા માટે કંઈ પણ કર્યું એ કરવાની જરૂર પણ નથી. એ ખુદ જ એટલું બધું સરસ કાર્ય કરીને ગયા છે અને સતત કાર્યરત રહ્યા નિસ્વાર્થ ભાવે. એટલે આ બધા જે શબ્દો છે એનો મને અર્થ આજે જ સમજાય છે, હવે સમજાય છે કે નિસ્વાર્થ કોને કહેવાય એમ. એટલે એ શ્રદ્ધાંજલિ. સાધના સાપ્તાહિકમાંથી પણ સ્વર્ગસ્થ ગિરીશભાઈ માટે શોક સંદેશ પ્રાપ્ત થયો છે. હવે ગિરીશભાઈના દીકરા શ્રી દર્પણભાઈ પટેલ ત્યારે કેનેડા છે. ગિરીશભાઈ 1.5 મહિનાથી એમને ત્યાં જ એમના દીકરાના ઘરે 3 મહિના માટે રહેવા ગયા હતા, દિવાળી સુધી, અને ત્યાં જ એમનો સ્વર્ગવાસ થયો છે. દર્પણભાઈ પણ સંઘના ખૂબ જૂના કાર્યકર્તા છે. દર્પણભાઈ કેનેડામાં પોતાનો નિજી વ્યવસાય છે એમનો. કેનેડામાં કુલ 3 સંભાગ છે, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય સંભાગ. મધ્ય સંભાગના તેઓ શ્રી સંભાગ કાર્યવાહ એવી રીતે જવાબદારી નિભાવે છે. તેઓ શ્રીએ આપણને ગિરીશભાઈને સંસ્મરણો એમના અને શ્રદ્ધાંજલિ આપતો એક વિડીયો આપણને મોકલ્યો છે. તો એ વિડીયો અહીંયા થી રજૂ થશે. नमस्ते, मेरा नाम दर्पण पटेल है। मैं गिरीश जी का पुत्र हूँ। तो आज मुझे इस प्रार्थना सभा में कुछ शब्द मेरे पिताजी के लिए बोलने का अवसर मिल रहा है। इसके लिए मैं हृदयपूर्वक सभी का आभार मानता हूँ और आभार व्यक्त करता हूँ। जैसा हमें पता है, जातस्य ही ध्रुवो मृत्यु, वो एक शाश्वत सत्य है, परंतु जीवन में किए गए हुए सत्कर्म ही सदैव जीवन में प्रेरणादायी बने रहते हैं। तो पिताजी का भी जीवन हमारे लिए ऐसा ही था। योगा कर्मसु कौशल्यम, ये उनके जीवन का जीवन स्रोत था, सूत्र था। नियमित रूप से शाखा, समय पर शाखा जाना, प्रार्थना करना, शाखा के बाद संपर्क करना और फिर घर आना, और ये उनका नित्य क्रम था। कनाडा में उनके अंतिम संस्कार के दिन भी उनके पार्थिव शरीर का जब संस्कार हो रहा था, तब हमने कुछ स्वयंसेवकों ने आखिरी बार संघ प्रार्थना करके उनके
सदगति के लिए प्रार्थना की। गुरु पूर्णिमा के दिन अगले दिन उनका अवसान हुआ था, स्वर्गवास हुआ था, और उनका अंतिम समर्पण भी कनाडा की उनकी जो लोकल मातृशाखा जो थी उनमें वो समर्पण करके गए। माँ वसुधा की सेवा में हो अपने जीवन का हर श्वास, ये उन्होंने हर श्वास तक नियमित रूप से सार्थक किया। इंग्लिश में एक लाइन है, संघ फॉर लाइफ और लाइफ फॉर संघ। ये उनके लिए बहुत उचित बैठती थी। काफी और अनगिनत प्रेरणा स्रोत समझो के जैसे उन्होंने भी ऐसे ही जीवन व्यतीत किया था। और जो पंक्तियां याद आती है कि है वही पुरुषार्थ की जो संगपथ चलता रहा, वैसे ही वो जो भी कार्य, जो भी दायित्व उनको मिलता रहा, वो बहुत श्रेष्ठ उत्साह से, संपूर्ण निष्ठा से वो निभाते रहे। उनका सरल स्वभाव, कितनी भी थकान हो फिर भी सदा चेहरे पे रहने वाली वो मुस्कान, वो सभी को याद रहेगी। शाखा उनके लिए जीवन पर्यंत कर्तव्य नहीं बल्कि ऊर्जा का शाश्वत स्रोत था। रात को देर से कभी घर आते थे तो सुबह भी जल्दी उठ के समय पे शाखा पे पहुंचना, ये उनका निर्धार था, उनका निष्ठान था। वो पहुंचते थे और फिर आके तो आराम कर लेते थे अगर ऐसी दिनों में। ये उनके जीवन की दैनिक दिनचर्या थी। एक दिव्य पुरुष की तरह उनकी स्मृति हमारे लिए सदैव रहेगी और समाज कार्य में हमें मार्गदर्शन करते रहे, वैसी ईश्वर से प्रार्थना है। वो पूर्ण रूप से समर्पित स्वयंसेवक थे और एक निपुण कार्यकर्ता थे, वो हम सभी जानते हैं। जीवन भर शक्तिपीठ समान शाखा में नियमित रूप से वो उपस्थित रहते थे। मुझे थोड़े संस्मरण याद है, जब मैं बाल्यकाल के संस्मरण याद है मुझे, जब वो ठंड में भी सुबह सुबह दरवेश पहन के डंड लेके हम सबको जगा के सोसाइटी में और ये बाल तरुण सभी को जगा के जैसे जागरण करना है वैसे शाखा पे ले जाना, ये उनका ये स्तुति मुझे याद आती है। हर किसी को स्पर्श करने वाली, हृदय को स्पर्श करने वाली उनकी मधुरता, भारत हो या कनाडा में भी, ये सभी को याद है। अनगिनत लोग ने मुझे संपर्क किया और उनकी ये श्रद्धांजलि उनके लिए व्यक्त की और बहुत सारे क्षण उन्होंने मुझे व्यक्त किए। उनकी क्षति समाज और राष्ट्र के लिए अपूर्वीय है। और एक और चीज मुझे बतानी थी कि जब वो 50 वर्ष के थे और जब उन्होंने पूर्णकालीन कार्यकर्ता बनने का निर्णय किया था, तब उन्होंने मुझे 2 बात बताई थी। मैंने उनको पूछा था कि आप अभी कर रहे हो, आपकी करियर भी बहुत अच्छी चल रही है, तो आप ये कैसे कर रहे हो? तो उन्होंने मुझे बहुत अच्छा बताया था, 2 कारण बताया था जो मुझे आज तक याद है और मैं उनको जीवन में लाने का प्रयास कर रहा हूँ। एक उन्होंने कहा था कि लाइन ऑफ सेटिस्फैक्शन, एक संतोष होना चाहिए जीवन में। अगर वो संतोष आया तभी मैं कुछ समर्पित कार्य कर सकता हूँ। और संघ कार्य मेरे लिए बहुत समय से मेरे मन में चल रहा था कि मैं अधिक समय कैसे दूं, तो ये मेरे लिए बहुत अच्छा अवसर है। VRS भी कुछ हो रहा था। और दूसरा वो कह रहे थे कि मैं अभी सशक्त हूँ, शरीर में ऊर्जा है, शक्ति है, तो अभी मुझे काम करना चाहिए, अभी मुझे कार्य करना चाहिए। तो वहां से उन्हें जो भी दायित्व दिया गया, चाहे वो मणिनगर का दायित्व हो या सेवा भारती का दायित्व हो, और सेवा का तो उन्होंने जीवन पर्यंत सेवा दीक्षित चिर प्रतिज्ञा मां विस्मत वो सूखते वो उन्हें सार्थक किया। तो ये मेरा सौभाग्य है कि मुझे उनके पुत्र होने का गौरव प्राप्त हुआ इस जन्म में। संघ कार्य की प्रेरणा भी मुझे उनसे ही मिलती रही। आज मेरा पूरा परिवार कनाडा में संघ कार्य में जुड़ा हुआ है और यह देखकर उनको भी जब यहाँ पे थे तो अपार संतोष और तृप्ति मिलती थी उनको। तो एक आदर्श स्वयंसेवक और आदर्श और यहाँ पे जब आते थे तो व्यवस्था में निधन हो गया है ऐसी सूचना प्राप्त हुई। उनका इस प्रकार अचानक हमारे बीच से चले जाना सेवा भारती परिवार के लिए एक अपूरणीय क्षति है। भावनगर के मूल निवासी और कर्णावती में सेवा भारती के मंत्री पद पर
लंबे समय तक सक्रिय रहने वाले श्री गिरीश भाई पटेल जी ने बैंक सेवा से निवृत्त होने के पश्चात अपना संपूर्ण जीवन संघ एवं सेवा भारती के कार्यों को समर्पित कर दिया। उन्होंने ट्रस्टी, मंत्री और मार्गदर्शक के रूप में कार्य करते हुए हमेशा समर्पण, निष्ठा एवं आनंद के साथ अपने कर्तव्यों का निर्वहन किया। उन्होंने स्वयंसेवकों एवं कार्यकर्ताओं से आत्मीय संबंध बनाए और सेवा भारती को एक परिवार के रूप में जीवंत किया। उनके जाने से सेवा भारती में एक शून्यावकाश अवश्य पड़ेगा, लेकिन उनकी दी हुई प्रेरणा, संग्रहित अनुभव और मानवता के प्रति उनका स्नेह हम सबके जीवन में सदैव प्रेरणा का स्रोत बने रहेंगे। राष्ट्रीय सेवा भारती का न्यासी मंडल एवं समस्त कार्यकर्तागण इस दुखद घड़ी में अपनी गहरी संवेदना प्रकट करते हैं एवं ईश्वर से प्रार्थना करते हैं कि दिवंगत आत्मा को अपने श्री चरणों में स्नान दे तथा परिवार को इस असीम दुख को सहन करने की शक्ति प्रदान करे। उनके पूरे परिवार के प्रति अपनी गहरी संवेदना व्यक्त करते हैं। प्रार्थना है कि उनकी आत्मा को सर्वोच्च शांति मिले और हम सब उनके बताए मार्ग पर चलते हुए सेवा भारती के कार्यों को वही उत्साह और समर्पण से आगे बढ़ाए। ओम शांति शांति शांति। માધવ સ્મૃતિ ન્યાસમાંથી એના ટ્રસ્ટી શ્રી નિલેશભાઈને વિનંતી કરું કે અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરે. સંસ્કૃતિ સંવર્ધન શ્રી ગોપાલભાઈ શાહ. કાર્યાલયની નજીક રહેવાને કારણે શરૂઆતમાં તો ગિરીશભાઈ આ રીતના બધું વ્યવસ્થાનું ને બધું કામ સંભાળે છે એટલું ધ્યાનમાં હતું ને એટલો પરિચય રહેતો હતો, પરંતુ સંસ્કૃતિ સંવર્ધનની જ્યારે ટ્રસ્ટી તરીકે જવાબદારી મળી મને અને પછી એમાં ધીમે ધીમે મારી સક્રિયતા વધતી ગઈ. પછી અવારનવાર ગિરીશભાઈ સાથે બેસવાનું થતું હતું અહીંયા કાર્યાલયમાં. તો કેવી રીતે એજન્ડા તૈયાર કરવો, ઠરાવ લખવા, ચેરિટી કમિશનરને આમાં જે કંઈ પ્રસંગોપાત જરૂરી ફેરફાર રિપોર્ટ, તો એ બધા કામો તો ઝડપથી કેચઅપ કરી લીધા એમની પાસેથી શીખીને. એકાઉન્ટિંગની શીખવાનો એમની જોડે બેસીને પ્રયત્ન કરતો હતો, કારણ કે સંસ્કૃતિ સંવર્ધનનું જે કંઈ એકાઉન્ટિંગને લગતું કામ છે, ઇન્કમ ટેક્સને લગતું કામ છે, ઓડિટને લગતું કામ છે, એ બધું જ ગિરીશભાઈ અને દર્શનભાઈ એ જે સંભાળતા હતા. એકદમ કર્મઠ અને સ્પષ્ટ વક્તા. અને છેલ્લો એક અનુભવ એટલે 27 જૂને બપોરે 4:15 વાગે ત્યાં જોલી પાર્ક સેવા ભવનમાં બેઠેલા હતા, કારણ કે અમારા ધર્મ જાગરણ ટ્રસ્ટનું પણ એ રજિસ્ટર્ડ ઓફિસ છે. તો 4:15 એકદમ વોટ્સએપ કોલ આવ્યો, તો જોયું તો ગિરીશભાઈનો કોલ હતો. તો 27 જૂને બપોરે 4:15 મારે છેલ્લા એમની જોડે વોટ્સએપ કોલથી વાત થઈ અને મને કહે કે ગોપાલભાઈ તમારું સેવા ભવનમાં સ્વાગત છે. એટલે મને તો એ ફરી એકદમ આશ્ચર્ય થયું કે આ તો અત્યારે કેનેડા છે અને એમને કેવી રીતે ખબર પડી કે અમે બધા અહીંયા સેવા ભવનમાં બેઠા છે. તો ટેકનોલોજીના ઉપયોગથી પણ કામ સાથે જોડાયેલા રહેવું, એટલે ત્યાં જોલી પાર્કમાં સીસીટીવી લગાવેલા છે ને એનું કનેક્શન એમના મોબાઈલમાં છે. તો થોડા સમયે સેવા ભવનમાં પણ શું પ્રવૃત્તિ ચાલી રહી છે, ચહલ પહલ ચાલી રહી છે. એટલે હજુ બી મેં એ જેને કહેવાય કે વિડીયો વોટ્સએપ કોલ એ હવે મેં સેવ જ કરી રાખ્યો છે કે યાદગીરી રૂપે, કે 27 જૂને 5 મિનિટ માટે એમની જોડે વોટ્સએપ કોલથી વાત થઈ હતી. ટ્રસ્ટીને બધી ઘણી ચિંતા કરતા હતા કામની. મને કે ગોપાલભાઈ, મેં કહ્યું યાર તમે ત્યાં છો ને આ બધું ઓડિટ, તો કે તમે ચિંતા ના કરો, સંસ્કૃતિ સંવર્ધનનું બધું હિસાબ પતાવીને આવ્યો છું, ઓડિટ રિપોર્ટ ને બધું CA ને બધું મેં આપી દીધું છે.
એટલે હવે તમે કોઈ ઓડિટ રિપોર્ટ કે ઇન્કમ ટેક્સ રિટર્નની એ કોઈ ચિંતા કરવાની નથી કે તમારે. એટલે આટલું એમનું આગોતરું આયોજન, આટલી કામ સાથેની એકરૂપતા, એટલે આ તો બધું આપણા માટે એક પ્રેરણાદાયી જ છે. સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ વતી આદરણીય ગિરીશભાઈને સ્વર્ગસ્થ થતો વાસ્તવિકતા છે, પણ બોલવાની હિંમત નથી ચાલતી. એ ટ્રસ્ટ વતી હું શ્રદ્ધાંજલિ અર્પું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ. શ્રી પ્રવીણભાઈ ઓટિયા, તેઓ શ્રી સેવા ભારતીમાં પણ ગિરીશભાઈ સાથે એમણે ખૂબ કામ કરેલું છે. પ્રવીણભાઈ પ્રચારક છે અને પૂર્વ પ્રાંત પ્રચારક હતા. પ્રવીણભાઈને વિનંતી કરું કે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે. 2005માં હું જ્યારે ગુજરાત આવ્યો ત્યારે કાર્યાલયમાં ગિરીશભાઈનો પરિચય થયો. સવારથી માંડીને સાંજ સુધી સંઘના બધા જ પ્રકારના કામો એ પોતે દેખતા હતા. પછી 2013થી લઈને 2023 સુધી હું રાષ્ટ્રીય સેવા ભારતીમાં બે ક્ષેત્રનો સંયોજક રહ્યો અને અખિલ ભારતીય જે ટોલી હતી એનો સદસ્ય પણ હતો. હજી સેવા ભારતીનું નામ હતું, અહીંયા આપણું બન્યું હતું, પણ હજી સંગઠન કંઈ વ્યવસ્થિત નહોતું થયું. એટલે એના કંઈ અધ્યક્ષ છે કે કોષાધ્યક્ષ છે, સંગઠન મંત્રી છે, મહામંત્રી છે, એવું કશું હતું નહીં. સંઘનો સેવા વિભાગ અને સેવા ભારતી બધું એક સરખું જ બધું ભેગું ચાલતું હતું. એટલે જ્યારે અખિલ ભારતીય બેઠક થાય ત્યારે બોલાવાય કે પ્રાંતરાસ અધ્યક્ષજી આવવાનું છે, સંગઠન મંત્રીઓ આવવાનું છે, કોષાધ્યક્ષજી આવવાનું છે, મહામંત્રી આવવાનું છે. એટલે એ વખતે તો પ્રમુખ અધ્યક્ષ જે કંઈ કોઈ ગિરીશભાઈ જતા ને એમાં જે પોતે જતા હતા. એ રચના તો હમણાં થઈ. એ પહેલા તે અધ્યક્ષથી લઈને છે કાર્યાલય સુધીનું બધું જે કામ કે એટલે ગિરીશભાઈ, સેવા ભારતીય એટલે ગિરીશભાઈ. ભાઈ અધ્યક્ષ ગણો, મહામંત્રી ગણો, જે ગણો એ બેઠકોમાં જ જતા હતા. હરેક વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એની પાછળ એક પીઠ બળ હોય છે અને એ પીઠ બળને આપણે બધાને જાણવા જોઈએ. કારણ કે આપણને બધાને ખબર છે અને મોટા બધા લોકો જાણે છે એમની પારિવારિક સ્થિતિમાં, એમના ઘરેથી જે પ્રકારની સ્થિતિ હતી, આવા સ્થિતિમાં પણ એમના દીકરી અને દીકરાએ આવા સમયે પણ ગિરીશભાઈના કામમાં જે સહયોગ કર્યો છે એ અવર્ણનીય છે. કારણ કે આવી પરિસ્થિતિ, કારણ કે જ્યાં સુધી પરિસ્થિતિ ઘરની સ્થિતિ ના હોય ત્યારે આવા કામો કરવું ઘણા મુશ્કેલ હોય છે. એટલે હું એમના દીકરી અને દીકરાને આ પ્રેરણા બળ એમને આપ્યું છે અને એમના કારણે એ પોતે કામ કરી શક્યા છે. તો એ પ્રેરણા બળ જે છે એ પણ આપણે તે ધ્યાનમાં રાખવું જોઈએ. અને આપણે બધાને ખબર છે કે આપણે જન્મ્યા છીએ તો મૃત્યુ તો થવાનું છે, આપણા બધાનું એ થવાનું છે. ગિરીશભાઈનું થવાનું નહીં, આપણું પણ થવાનું છે. આ બધું જાણીએ જ છીએ. પણ તે જ્યારે તે જે જીવન અને મરણના વચમાં જે સંબંધો બંધાય છે લાગણીના, એટલે સ્વાભાવિક તે આ દુઃખનું આપણે થાય છે. પણ આપણે એક એવી સંસ્થામાં છીએ કે આમની જે જીવન છે એમાંથી કંઈ પ્રેરણા લઈને એમની જે કામની જે કરવાનું હતું એ કંઈ ખૂટે નહીં અને એની બધી જવાબદારીઓ આપણે બધા સ્વીકારી લઈએ અને એના કામને આપણે આગળ વધારીએ. બીજું તો કે પ્રભુને એમના ચરણોમાં સ્થાન આપે અને આપણે બધાને એના જીવનમાં પ્રેરણા મેળવીએ એ જ અપેક્ષા. સ્વર્ગસ્થ ગિરીશભાઈનો નાતો માધવ સ્મૃતિ ન્યાસ સાથે પણ હતો, તો એ ટ્રસ્ટ પણ એમને શોકાંજલિ વ્યક્ત કરે છે. વિશ્વ હિન્દુ પરિષદમાંથી યોગીનીબેન વણીકર એમનો ખાસ આગ્રહ છે કે મારે એમને શ્રદ્ધાંજલિ આપવી છે. ગિરીશભાઈએ વિશ્વ હિન્દુ પરિષદમાં ખૂબ ટ્રસ્ટ દ્વારા મદદ કરી છે. યોગીનીબેન. બધાને મારા જય શ્રી રામ. ખાસ જણાવવાનું કે અમે જે વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા વિભાગમાં જે કંઈ કામ કરીએ છીએ, એક ખૂબ મોટી અમે હિંમત કરી છે 3 વર્ષ પહેલાં, અને એ અમે એક જ સમયે
એક જ દિવસે કર્ણાવતી મહાનગરમાં લગભગ 103 મેડિકલ કેમ્પ કર્યા અને પુષ્કળ મેડિકલ સ્ટુડન્ટ્સને અમે સેવા વસ્તી સુધી લઈ આવ્યા અને સેવા વસ્તીના લોકોને ડૉક્ટર સુધી મેળવ્યા અને આ રીતે સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદે આમ જનતાનો સંપર્ક સાધ્યો છે. એક વિશ્વસનીયતા કાયમ થઈ છે. પણ એનું ખૂબ મોટું યોગદાન એ ગિરીશભાઈને લીધે થયું, કારણ કે એમણે તૈયારી બતાવી કે ગમે તેટલા કેમ્પ કરો, અમે તમને દવાઓ આપીશું. અમે ડૉક્ટરોને તો લઈ આવ્યા હોત, લોકોને પણ લઈ આવ્યા હોત, પણ બતાવું શું, એ ખાસ દવાની વાત હતી અને ત્યાં ગિરીશભાઈએ ભગીરથ કાર્ય કર્યું છે. એની માટે એક સંદેશો અમારા ક્ષેત્રમંત્રીએ મોકલેલ છે, જે હું આપ બધાને વાંચીને સંભળાવું છું. સ્વર્ગસ્થ શ્રી ગિરીશભાઈ પટેલનું કેનેડા ખાતે દુઃખદ અવસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ અર્પિત કરે અને સ્વજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના. સ્વર્ગીય ગિરીશભાઈ પટેલની સ્મૃતિને યાદ કરતા તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખેડા જિલ્લા કાર્યવાહ, પ્રાંત કાર્યાલય પ્રમુખ અને સેવા ભારતીની અનેક કાર્યો સાથે વર્ષો સુધી સક્રિય રહ્યા. વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા વર્ષ 2023માં આંબેડકર જયંતિ નિમિત્તે એક જ દિવસે એક જ સમયે એટલે સવારે 9 થી 12:30માં વિશ્વ હિન્દુ પરિષદ, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન અને સેવા ભારતીએ 103 મેડિકલ કેમ્પ કર્યા. એના પછીના વર્ષે 2024માં લગભગ 250 મેડિકલ કેમ્પ ગુજરાતમાં થયા અને વર્ષ 2025માં આવી જ રીતે 500થી વધારે કેમ્પ આખા ગુજરાતમાં થયા છે. આ બધા કેમ્પ માટેની દવાઓ સેવા ભારતી તરફથી આવેલી. આ ભગીરથ કાર્ય સ્વર્ગીય ગિરીશભાઈના પ્રોત્સાહન તથા સહકારને લીધે શક્ય બન્યું. આ યોગદાન માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમને સદા યાદ કરતું રહેશે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના લાખો કાર્યકર્તાઓ સ્વર્ગીય ગિરીશ પટેલના અવસાનથી દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે અને આપના દુઃખમાં સહભાગી છે. ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ આપે અને ભગવાન શ્રી રામ સદગતને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ 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 અસ્તુ. એક બે પરિચય કરાવવાના છે. શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય આપણા પશ્ચિમ ક્ષેત્રના સહક્ષેત્ર પ્રચારક. શ્રી સુનિલભાઈ ઓડિશા પાછળ છે, આપણા ગુજરાત પ્રાંતના સહપ્રાંત કાર્યવાહની જવાબદારી છે. શ્રી કિશોરભાઈ મંગલપુરા સેવા ભારતી ગુજરાતના કાર્યાધ્યક્ષ એવી તેમની જવાબદારી છે. કાર્યક્રમના અંતે સેવા ભારતીના અધ્યક્ષ તથા પશ્ચિમ ક્ષેત્રના માન્ય સંચાલકજી શ્રી જયંતિભાઈ ભડેશિયા સાહેબને વિનંતી કરું કે ગિરીશભાઈની આ પ્રાર્થના સભામાં શબ્દરૂપી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે. આદરણીય જયંતિભાઈ. સંઘની અંદર આપણે એક ગીત ઘણીવાર ગાતા હોઈએ છીએ. સંઘ કિરણ ઘર ઘર દેને કો અગણિત નંદા દીપ જલે, મૌન તપસ્વી સાધક બન કર હિમગિરી સે ચુપચાપ ચલે. હિમગીરીમાંથી નીકળતા અનેક ઝરણાઓ એ કદાચ અવાજ કરતા હશે કે નહીં કરતા હોય, પરંતુ સંપૂર્ણ દેશની પ્રજા, પ્રકૃતિ બધા માટે જે કામ કરતા હોય છે એવા અનેક સ્વયંસેવકોની હારવાળાની અંદર ગિરીશભાઈ આજે ગોઠવાઈ ગયા એમ આપણે બધાના સંદેશા ઉપરથી લાગે છે. આમ તો ગિરીશનો અર્થ જ ગિરી એટલે પર્વત ઉપર બિરાજમાન છે એવા, એટલે ગિરીશ ઈશ
ગિરિવત્તા ઈશ એટલે ભગવાન શંકર. આજે બધાએ ગિરીશભાઈના સ્મરણો યાદ કર્યા, એમના જે સ્વાભાવિક ગુણો, એમની પ્રકૃતિ, એમની કામ કરવાની પદ્ધતિ, એ બધું વર્ણન કર્યું ત્યારે આપણને લાગે કે ખરેખર ઘણા લોકોના નામ એ પડ્યા પછી એને યથાર્થ કરવા માટેનો એમણે પ્રયાસ કર્યો હશે કે નહીં કર્યો હોય, પરંતુ એ આપણને દેખાય છે. જેમ કહેવાય કે ભગવાન શંકર પોતાના માટે કશું જ નથી કરતા. એમની પાસે વસ્ત્રોય નથી, ઘરે નથી, હા, પરિવારે કેવો બધો આડાઅવડા બધા ભેગા કરીને બધાને સાચવે છે. ગિરીશભાઈના પણ શબ્દોમાં અને માનનીય પ્રવીણભાઈએ જેમ યાદ કરાવ્યું કે એક વિશાળ પરિવાર માટે પોતાના પરિવારની અનેક મુશ્કેલીઓને એક બાજુ દૂર કરીને પણ કામ કરનાર વ્યક્તિઓની જે હારમાળા છે એ માયના એક એટલે ગિરીશભાઈ. ગિરીશભાઈ વિશે નાના મોટા પ્રસંગો અને સંસ્મરણો તો બધા આગળ ખૂબ હશે, પરંતુ છેલ્લા 2 એટલે કે 3 મેના દિવસે સેવા ભારતીની બેઠક અમે રાખી. અને બેઠક રાખવાનું કારણ પણ એવું જ થયું કે હવે આમ બેઠકનો ક્રમ તો હોય, પણ ગિરીશભાઈ તો હું કેનેડા જાઉં છું, એ પહેલા આપણે એક મળી લઈએ અને બધા વિષયનો વિચાર કરીએ. ખરેખર ઘણી વખત આપણને એમ લાગે કે કંઈક કુદરત ગોઠવતું હશે કે જે, પણ એ બેઠકની અંદર ઘણી બધી વાતો કરી. ગિરીશભાઈના સહાયક તરીકે કોણ વધારે કામમાં મદદરૂપ થઈ શકે, તો નિલેશભાઈનું નામ આવ્યું. એ બેઠકમાં ઝીણી મોટી ઘણી બધી વસ્તુઓ ગિરીશભાઈ બધાને કહેવાનો પ્રયત્ન કર્યો એવું મને લાગ્યું. આમ તો એ હંમેશા કહેતા હોય છે, પણ એ વખતે ખૂબ વધારે પડતું કહ્યું. અને મને થોડીક ઈચ્છા થઈ ગઈ, આ બધા કબાટો છે, તિજોરીઓ છે, એમાં શું છે, એમાં એને બધું ઉપર છે, લોકો આમાં આ છે, આમાં ફાઇલો છે વગેરે. મને લાગે છે કદાચ એમને નહીં મનમાં લાગ્યું હોય, પણ ભગવાને કંઈક ગોઠવણ કરી હશે કે હવે ભારતમાં કદાચ પરત પાછું નહીં આવે. આવશે તો એમના વિચારોના સંસ્મરણો આવશે. કહેવાય છે કે વ્યક્તિ ક્યાં જન્મે અને ક્યાં એનો દેહ, એ પોતે એનો આત્મા એને છોડીને જાય, એ નક્કી ફક્ત ભગવાન જ કરતા હોય છે. આપણા પુરાણોની વાર્તાઓ સાંભળીએ તો એમાં એક વાર્તામાં આવું જ આવે છે કે કૈલાસ પર્વત ઉપર બધા દેવતાઓ ભેગા થયા હતા. ગરુડ અને વિષ્ણુ ભગવાન પહેલા આવી ગયા હતા અને યમરાજા એના પોતાના સારથી સાથે મોડા આવ્યા. એટલે ગરુડે પૂછ્યું કે કેમ યમરાજા મોડા આવ્યા? એટલે યમરાજાનું વાહન કહે એ બહુ એક અઘરો પ્રશ્ન હાથમાં આવી ગયો. એને કહ્યું શું પ્રશ્ન આવી ગયો? તો કે હિમાલયની ઠંડી હવામાં રહેલા એક પક્ષીનું મૃત્યુ દૂર એક એવી જગ્યાએ થવાનું હતું કે જે ઝાડ ઉપર એક સર્પ હતો અને આ પક્ષી ત્યાં પહોંચાડું ક્યાં, એ પ્રશ્ન હતો. ગરુડે કહ્યું એ જ ઠંડિયા લાગતા પક્ષીને મેં જ હમણાં ઉપાડીને ત્યાં હું મૂકી આવ્યો હતો. બસ તો કે આવું જ દરેક વ્યક્તિનું ક્યાંથી આગમન થશે ને ક્યાંથી પ્રયાણ થશે, કોઈને વિચાર્યું હોય કે એ કેનેડામાંથી પ્રયાણ કરશે. કારણ કે એમનો એક પગ ભાવનગરમાં, એક પગ કર્ણાવતીમાં અને ત્રીજો પગ તો હોતો નથી, પણ ત્રીજો પગ કહીએ તો ત્રીજો પગ કેનેડા. કોઈ પણ કામ માટેની વાત કરી ને, જનકભાઈએ વાત કરી, બાકીના બધાએ કહ્યું કે બધા કામ એ કરે છે. પ્રવીણભાઈએ તો હસતા હસતા કહી દીધું કે મંત્રી એ પ્રમુખ એ. પણ ઘણા લોકો છે ને યુનિવર્સલ એડેપ્ટર હોય, ગમે તે કામ સોંપો ને એમાં એ પોતે ગોઠવાઈ જાય. એ પછી એમણે તો 3-4 મુખ્ય નામ કીધા. નાનું કામ હોય જેને આપણે સામાન્ય કોઈ કાર્યકર્તા કે સામાન્ય અંગ્રેજીમાં પિયુન કહી, ક્લાર્ક કહી, બધા જ કામો જે કરી શકે અને છતાં હસતા હસતા કરે. અને હસવાનું પણ કેવું, એકદમ એવું સ્માઇલ કે આપણને લાગે કે કરકસર પૂર્વક જ આપણને આપ્યું. અને એવા એ હસતા હસતા ફરિયાદ કરી દે, ખબર ન પડે. એ તો સમજવા વાળાને ખબર પડે. ઘણા વર્ષો સુધી એ સેવા ભારત એમ કામ કરતા એને હળવે કરી કહ્યું કે એકવાર તો મને સાથે લો, પછી અમને બધાને ખબર પડી એમને ટ્રસ્ટી બનાવવા જોઈએ, આપણા સાથે કામ કરે છે. અને અમે પછી થોડા વર્ષો પહેલા એમને ટ્રસ્ટીમાં લીધા. કોઈ પણ કામ
ને નાનું કે મોટું ગણવું ને એ સંઘના વિચારોમાં આવતું જ નથી. એક વખત એવું બન્યું, પરિવાર સાથે પૂના જઈ રહ્યા હતા અને મેં એમ જ ફોન કર્યો હતો કે અમે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી રહ્યા છીએ ને ત્યાંથી જવાના છે. મને કહ્યું કે એક દવાનું પાર્સલ લઈ જવાનું છે, લઈ જશો? મેં કીધું હા લઈ જશું, બહુ વજનદાર ન હોય. તમે કહે ના વજનદાર નથી. મેં કહ્યું અમે આમ વાહનમાંથી આવી છીએ, આવી રીતે અમારો રસ્તો છે, શાહીબાગ આગળ થઈને એરપોર્ટ જશું. એણે કીધું સારું, તો હું રસ્તામાં તમને આપી જાઉં છું. એ સ્કૂટર લઈને દવાનું પાર્સલ આપવા આવ્યા. સવારનો સમય હતો, હારે બટેકા પૌવાનો નાસ્તો લેતા. મેં વિચાર કર્યો કે આટલા સમયે તો એરપોર્ટ ઉપર જશે ને શું લાગશે, અને આપણને ખબર છે કે એરપોર્ટ ઉપર બધી કેટલી વસ્તુઓ મોંઘી હોય છે. તાજેતરની ઘટના અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું, ધમાચકડી મચી ગઈ, સ્વયંસેવકો બધા દોડી ગયા. એ જ વખતે એક કાર્યકર્તાનો મને ફોન આવ્યો. મને કે અમારા એક ભાઈ છે સાયપ્રસમાં અટકી ગયા, જેમને ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે. કીધું એક કામ કરો, સંઘ કાર્યાલય જાઓ, ત્યાંથી કોઈનો ફોન નંબર લો, એ ત્યાંના દેશમાં આપણા કાર્યકર્તા છે, અને વાત કરો. અને કે હું ગયો, સંઘ કાર્યાલય કોઈ દેખાતું જ નથી, કારણ કે બધા એરપોર્ટ બાજુ પહોંચી ગયા છે. એટલે મને તરત જ યાદ આવ્યું કે આવા બધા લોકોનો સંપર્ક રાખવાનું કામ તો ગિરીશભાઈનું છે. એટલે ગિરીશભાઈને મેં વોટ્સઅપ કોલ જોડ્યો, એમનો નંબર પેલા ભાઈને આપ્યો, એમને કહ્યું કે સાયપ્રસમાં તમને લાગતું હોય વાયા મીડિયા શોધી અને એમને મદદ કરવાનો પ્રયત્ન કરો. આવા ગિરીશભાઈ જનકભાઈએ વાત કરીને કદાચ એમને અત્યારે ફરિયાદ કરવાની પણ ઈચ્છા થાય કે મારો જ કાર્યક્રમ ને મને જ નથી આમંત્રણ આપ્યું, મને જ નથી બોલાવ્યો. પણ ના, આવા કાર્યકર્તાઓ સદૈવ બધે જ આપણી વચ્ચે ઉપસ્થિત રહેતા હોય છે. એમની ઉપસ્થિતિ એ શારીરિક જ રહે એ મહત્વની નથી, એમના વિચારોની, એમના કાર્યની, એમના વ્યવહારની એ સ્મૃતિઓ રહે, એ માટેના પ્રયત્નની દિશા એ કોણ કરી શકે? બહુ બધા ઘણા આપણા ત્યાં અનેક કાર્યકર્તાઓ થઈ ગયા, પણ બહુ જાજાને યાદ કરતા બે જ વ્યક્તિને યાદ કરીએ. ડૉક્ટર હેડગેવાર નું અવસાન થયું પછી એક બાલ શાખા હતી, એ શ્રદ્ધાંજલિ આપવા માટે બધા બાલ ભેગા થયા હતા. કોઈ કઈ બોલતું નહોતું, બધા રડતા જ હતા. ત્યારે એક સ્વયંસેવકમાંથી ઉભો થયો, ખબરદાર કોઈ રડવાનું નથી, હેડગેવાર જતા રહ્યા તો શું છે, આપણે હેડગેવાર બનવાનું છે. અને પૂજનીય ગુરુજી ના અંતિમ દિવસોમાં જ્યારે ખુરશી ઉપરથી ઊભા થઈને પ્રાર્થના કરવાની પણ શક્તિ નહોતી, ત્યારે ડૉક્ટર આબાજી થતીએ કહ્યું કે તમે જેવા સ્વરમાં થાય ને એવા ખુરશી ઉપર બેસીને પ્રાર્થના કરો. ત્યારે એમણે એમ પૂછ્યું હતું, મારી પ્રાર્થના બધાને સંભળાશે ખરી? ડૉક્ટર હેડગેવાર બનવું કે ગુરુજીની પ્રાર્થના બધે સંભળાવવી, એનો અર્થ આજના સંદર્ભમાં આપણી પાસેના કાર્યની અપેક્ષા છે. ગિરીશભાઈ જે અમે કહું ને, સંઘ કિરણ ઘર ઘર દેને કો, આવા બધા અનેક દીપકો બીજા દીપકોને જલાવીને જાય છે. દર્શનભાઈ જાજુ ન બોલી શક્યા, પણ આવા અનેક અહીં તો આપણે વર્ણન પણ નથી કરી શક્યા. 4-5 ટ્રસ્ટોના નામ વાળીએ તો શૈલેષભાઈ તો કહેતા હતા કે ક્યાં ક્યાં હશે, હજી આપણે શોધવું પડશે. ક્યાંક સક્રિય હશે, નામ સ્વરૂપે હશે, નામ સ્વરૂપે નહીં હોય તો જેમ વિશ્વ હિન્દુ પરિષદ વાત કરીને કામ સ્વરૂપે પણ હશે. એવા એ ગિરીશભાઈ, જેને રાષ્ટ્રીય સેવા ભારતી માંડીને એનએમઓ અને સેવા ભારતી પૂર્વાંચલ ને કાશ્મીર ને ઋષિ કશ્યપ યાત્રાવાળાને બધા જ યાદ કરતા રહેશે, કારણ કે ઝીણી ઝીણી વસ્તુઓનું એમણે બધા માટે ખૂબ યાદ કરે છે. પણ હવે આપણે શું કરીએ? તો એમના જેવા કામ કરવા માટેનો કંઈક નાનો નાનો પ્રયત્ન, એમનો પરિવાર પણ એમને કંઈક યાદ રીતે કરી શકે એવા માટેના કંઈ પ્રયત્નની દિશા મને લાગે છે. વ્યક્તિ તો જતા રહે, પણ એમનો વિચાર અને વ્યવહાર એ રે માટેના પ્રયત્ન આ પ્રમાણે થાય. અને આપણે પણ ગિરીશભાઈ ગયા એટલે કહીએ કે એમના પરિવારને ખોટ પડી, સેવા ભારતીને ખોટ પડી, સંઘને ખોટ પડી. ખોટ તો ઘણાને પડી છે, ખોટને પૂરી કરી શકાતી હોતી નથી, પરંતુ બીજા ગિરીશભાઈ જેવા કાર્યકર્તાઓનું નિર્માણ એ આપણી પાસેની અપેક્ષા છે.
મને લાગે છે પ્રાર્થના સભાઓ થશે, લોકો એમને યાદ કરશે, પણ જેમ પ્રવીણભાઈ કહ્યું ને, પરિવારનો ખૂબ મોટો ફાળો હોય છે. એ પરિવારને પણ આપણે ન ભૂલીએ. છેલ્લે એક હું યાદ કરું, આપણે પેલા બહુ પ્રથા હતી, કંઈ પણ બેઠક હોય ને તો દરેકના ઘરેથી ટિફિન મગાવતા. તો મોરબીની અંદર સંઘ કાર્યાલય ઉપર કંઈ બેઠક હોય તો આજુબાજુમાં સ્વયંસેવકોના ઘરેથી ટિફિન મગાવતા. એવા એક પરિવારમાંથી ટિફિન આવતું અને કાર્યાલયની નજીક હતું એટલે એમને ત્યાં બહુ લાભ મળતો. જે કાર્યકર્તા, જે સ્વયંસેવક પરિવારમાં હતા એનું અવસાન થયું અને જેમ બનતું હોય છે પછી કાર્યકર્તા ન હોય તો આપણે એમને સૂચના કેમ આપીએ? ધીરે ધીરે સૂચના આપવાનું બંધ થયું, ટિફિન લેવા જવાનું બંધ થયું. એમના પરિવારે એક દિવસ ફરિયાદ કરી, કાર્યકર્તા જતા રહ્યા છે, ટિફિન લેવા તો આવું. મને લાગે છે આવી નાની નાની વાતોનો સંદેશ એ જ ગિરીશભાઈને સાચી શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ, આદરાંજલિ છે. સ્વર્ગસ્થ ગિરીશભાઈની પ્રાર્થના સભામાં અહીંયા તો આપણે પ્રત્યક્ષ શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહ્યા છીએ, પરંતુ એમના માટે બીજા ઘણા બધા શોક સંદેશા આવેલા છે. સમયના અભાવે આપણે એ રજૂ કરી શકતા નથી, પરંતુ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા યુટ્યુબના મારફતે અહીંયા એનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે અને સ્વર્ગસ્થ ગિરીશભાઈના હિતેચ્છુઓ પણ અત્યારે એ લાઈવ પ્રસારણમાં જોડાયેલા છે અને તેઓ શ્રી દ્વારા પણ ગિરીશભાઈને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી રહ્યા છીએ. કાર્યક્રમ 2 મિનિટ મૌન પાળીને પછી આપણે અહીંયા ક્રમશઃ ગિરીશભાઈને શ્રદ્ધાંજલિ પ્રત્યક્ષ અર્પણ કરીશું ફૂલથી. ત્યારબાદ નીચે ચાની વ્યવસ્થા છે, તો 2 મિનિટ પોતાના સ્થાન ઉપર બેસીને જ આપણે મૌન પાળીશું અને ત્યારબાદ શાંતિ મંત્ર થશે અને પછી આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. મૌન શબ્દ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ક્રમશઃ આપણે અહીંયા શ્રદ્ધાંજલિ.